ડભોઈ વૈશાલી સોસાયટી ખાતે આવેલ ધ્રુવિલ નર્સિંગ હોમ હોસ્પિટલ ખાતે લગ્નજીવનના 16 વર્ષ ઉપરાંત થતાં સંતાન પ્રાપ્ત થતું ન હતું. ઘણી બધી જગ્યાઓ પર મહિલાએ બાળક માટે ઇલાજ કરાવ્યો હતો. ત્યારબાદ સારવાર માટે ધ્રુવિલ હોસ્પિટલ ડોક્ટર ધર્મેશ પટેલનો સંપર્ક કરી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ગામના ભાનુબેન સંજયભાઈ તડવી ઉંમર વર્ષ 35ના ઓએ બાળકનો ગર્ભ રહી જાય તે માટે ઇલાજ શરૂ કરતા ડોક્ટર દ્વારા કાળજીપૂર્વક ઇલાજ ચાલુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મહિલાને ગર્ભ રહેતા 9 મહિના બાદ હોસ્પિટલમાં ડિલિવરી થતાં તંદુરસ્ત બાળકીને જન્મ આપતા પરિવારમાં વર્ષો પછી સંતાન પ્રાપ્ત થતાં ખુશાલી વ્યક્ત કરી હતી અને ડોક્ટર ધર્મેશ પટેલ સહિત હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો. ઓકે, મારું નામ છે તડવી ભાનુબેન સંજયભાઈ. અમે બાદરપુરના રહેવાસી છીએ. અમને 16 વર્ષ ત્યાં લગ્ન થયે પણ અમારે કોઈ બાળક ન હતું. એટલે અમે ઘણી બધી દવાખાને દવા કરી હતી પણ અમને કોઈ જગ્યાએથી ફેર પડ્યો ન હતો. પછી અમે ડભોઈ આવીને ધ્રુવિલ હોસ્પિટલમાં ત્યાં આવીને અમે ધર્મેશ પટેલ સાહેબને દવા કરવાથી અમને 16 વર્ષ પછી અમારે ત્યાં દીકરીનો જન્મ થયો. પણ એ દીકરીને પણ અમારે દીકરા સમાન જ છે. સરનો સ્વભાવ ખૂબ સરસ છે, સ્ટાફ પણ સારો છે, દવાખાનાની સ્વચ્છતા પણ ખૂબ સરસ છે. અહીંયા આવ્યા પછી અમારા દીકરીનો જન્મ થયો છે. અમારો પરિવાર, અમારું ફેમિલી અને અમારા સૌ કુટુંબવાળા બહુ ખુશ છીએ અમે. બસ આટલું કહીને મારી વાતને વિરામ આપું છું. ઓકે સાહેબ. ભાનુબેન સંજયભાઈ તડવી, બહાદરપુર સંખેડાના રહેવાસી, ઉંમર વર્ષ 35 ને ઘણા વર્ષોથી સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું અને જેના કારણે તે અમારી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા અને તેમને સારવાર દરમિયાન ગર્ભ રહી ગયા બાદ 9 મહિનાની સંપૂર્ણ કાળજીપૂર્વકની સારવાર બાદ દીકરી એક સંતાન તરીકે એની પ્રાપ્તિ થઈ અને જેના કારણે એ પરિવારમાં ખુશીનો માહોલ છાઈ ગયો હતો અને પરિવાર ખુશ થઈ ગયો હતો અને આપણી હોસ્પિટલ ધ્રુવિલ નર્સિંગ હોમના સ્ટાફ અને હોસ્પિટલ ત્યાં ડૉક્ટરનો આભાર માન્યો હતો.